આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ ઉત્સવપ્રિય વ્યક્તિત્વ ધરાવતા હોવાના લઈને છોટાઉદેપુર જિલ્લા સહિત ભીલ પ્રદેશમાં હોળીનું સવિશેષ મહત્વ હોય છે। ત્યારે હોળી પશ્ચાત ભાતીગઢ લોકમેળા રાજા રજવાડાના વખતથી યોજાતા આવ્યા છે અને આ ભાતીગઢ લોકમેળાએ આદિવાસીઓની અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસતની જેમ આજે પણ આદિવાસીઓ અકબંધ રાખ્યા છે। હોળી પર્વ દરમિયાન યોજાતા હોળીના ત્રીજા દિવસે રૂમડિયા ગામમાં 200 વર્ષથી ગોલફેલ્યુનો મેળો નોખા સમાજની અનોખી પરંપરા સાથે યોજાતા મેળાઓમાં એક વિખ્યાત અનોખો મેળો છે। છોટાઉદેપુર જિલ્લામાં રૂમડિયા ગામ એક એવું ઉત્સાહિત ગામ છે કે આ ગામ કલા સંસ્કૃતિ રીતિ રિવાજો પરંપરા નિભાવવામાં સદા અગ્રેસર રહી આદિવાસીઓની કલા સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવા હંમેશા જાગૃતતા દાખવી છે। ત્યારે આજે વાત કરીએ છીએ કે રૂમડિયા ગામ કેમ ઉજવે છે ગોલફેલ્યુનો મેળો। આજથી 200 વર્ષ પૂર્વ રૂમડિયા ગામમાં રાજા રજવાડાના સમયમાં ગામની મધ્યે એક ઊભા સાગના મજબૂત લાકડાનો ઊભો થાંભલો રોપવામાં આવ્યો હતો, જે ઊભા લાકડાની ટોચ પર ધરી બનાવી બીજા આડા લાકડાને મધ્ય બિંદુથી ગોલ ફરી શકે એ રીતે પરોવી લાકડાના એક છેડે દોરડું બાંધવામાં આવે છે, જ્યારે આડા લાકડાના બીજા છેડે 2 માણસો ઊંધા લટકી જાય છે અને 4 થી 5 વ્યક્તિઓ ધક્કો મારી દોરડે લટકેલા માણસને ગોલ ગોલ ફેરવે છે। આ ગોલફેલ્યુ મેળાની વિશેષતા એ રહી છે કે આ ગામમાં વસતા 3 ગોત્રના લોકો માચડામાં હિસ્સો ધરાવે છે। તે લોકો દ્વારા સૌપ્રથમ અહીંયા પૂજાવિધિ કરવામાં આવે છે, ત્યારબાદ ગામમાં વસતા ડામરિયા કુળ ગોત્રના લોકોને માચડા ઉપરના આડા લાકડાના છેડે નાડી બાંધવાનું કામ કરવાનું હોય છે, જે માત્ર ડામરિયા કુળ ગોત્રના લોકોને જ કરવાનું હોય છે અને એ દોરડા પર માત્ર ને માત્ર ડામરિયા કુળ ગોત્રના લોકો કે જે ગોલફેલ્યુના મેળે લટકવાની બાધા રાખી હોય એ જ લટકીને ફરી શકે છે। માચડાની ઉપર જે માચડોને ધક્કો મારી ફેરવે છે તે માત્ર ને માત્ર બામણિયા કુળ ગોત્રના લોકો જ ફેરવી શકે છે, જ્યારે મધ્ય બિંદુથી આડા લાકડા પર દોરડું બાંધ્યું એ લાકડાના બીજા છેડે આડી ધરીને ફેરવવા સમાન વજન આપવા 2 માણસો હાથ પગ વડે ઊંધા લટકે છે। ત્યાં તળવલા ગોત્રના લોકો જ લટકી ગોત્ર મુજબની કાર્યપદ્ધતિ પણ આ મેળામાં જોવા મળે છે। અમારું ગામ રૂમડિયા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર। આજ રોજ અમારા ગામમાં જે ગોલફળિયાનો મેળો અને ચૂલનો મેળો જે યોજાઈ રહ્યો છે તે દર વર્ષે હોળીના ત્રીજા દિવસે પારંપરિક રીતે આ મેળો ભરાય છે અને આ મેળામાં અહીંના આજુબાજુના અને એમપીના જે દરેક ગામડા છે એનાથી કંઈક અલગ વિશેષતા છે આ મેળાની। આ મેળાની અંદર જે ગોલફેર્યો જે છે જે એક લાકડાના માચડા પર બનાવેલો ચકડોળ આકારનું છે અને એની પરંપરા એવી છે કે એમાં જે ઉપર જે દોરડું બાંધેલું છે એને નાડી બાંધેલી એવું કહેવાય છે અને એ અમારા ગામની અંદર જે અલગ અલગ ગોત્ર જેને અમે નાત તરીકે ઓળખીએ છીએ, જેમ કે બામણિયા હોય, ડામરિયા હોય, કલસિયા હોય, તળવલા હોય કે જોગપિયા હોય કે ભાભરા હોય, આ પ્રકારની અમારી નાતો હોય છે। એમાં અમારો જે આ ગોલફળિયું જે છે એમાં જે તે નાતને અલગ અલગ કાર્ય પહેલેથી પારંપરિક રીતે એ લોકો કરતા આવેલા છે। એમાં ઉપર જે દોરડાની નાળ બાંધેલી છે એને નાડી તરીકે ઓળખે છે અને નાડી બાંધવાનું કામ અને દોરડા પર લટકવાનું જે કામ છે એ ડામરિયા નાતના જે અમારા ભાઈઓ છે એ લોકો લટકે છે અને ફેરવે છે। અને પેલો જે માચડો દેખાય છે એ માચડો અમારા બામણિયાના નાતનો છે અને પાછળ જે પેલા 2 જણ લટકે છે તળવલાના નાતના હોય છે એવી રીતે પારંપરિક રીતે પહેલેથી અમારી વ્યવસ્થા છે। અને આ ગોલફેર્યો ફેરવવાનો મતલબ એ છે કે અમારો જે ગોલફેર્યો ફરે એનાથી અમારા આખા ગામનું રક્ષણ થાય છે, ખેતીવાડી સારી રહે છે, ઢોર ઠાકર સારા રહે
અને તમામ જે રહીશો છે ગામના એ લોકોને સુખાકારી મળે એવી માન્યતા હોય છે. અને આ ગોળ ફેરીઓ જો સંજોગો વસાત જો કોઈ વખત ફેરવવામાં ના આવે તો ગામમાં કંઈક ને કંઈક મુસીબત ઊભી થાય છે. એટલે ગમે તેવી પરિસ્થિતિમાં પણ અમારે આ હોળીના ત્રીજા દિવસે આ ગોળ ફેરીઓ ફેરવવાનું નક્કી જ હોય છે. અને કોઈક સંજોગો વસાત જો ના થાય તો પાંચમના દિવસે એટલે કે રંગ પાંચમના દિવસે પણ ફેરવીને આની જે અમારી જે માન્યતા છે એ પૂરી કરવામાં આવે છે. અને એમાં જ અમારી આસ્થા છે. અમારી આદિવાસીઓની આ એક અલગ પરંપરા છે અને એ પરંપરા એ જ અમારી એક ઓળખ પણ છે આદિવાસી કે રાઠવા તરીકેની. એ અમે ટકાવી રાખવા માંગીએ છીએ અને આવનારી પેઢી પણ આ વસ્તુ ટકાવે અને પોતાની આદિવાસી તરીકેની જે રાઠવા તરીકેની જે ઓળખ છે એ ટકાવી રાખવા માટે કટિબદ્ધ છીએ. જોહાર, જય આદિવાસી. હું રાજુભાઈ કે રાઠવા, હાલ બરોડા. મારું મૂળ વતન ગામ જે છે એ રૂમડિયા છે, તાલુકો કવાંટ. જોહાર. રૂમડિયા ગામમાં આ મેળો છેલ્લા 200 વર્ષથી લગાતાર ઉજવવામાં તો આવે જ, પરંતુ થોડા વર્ષો અગાઉ કોઈ કારણોસર નહીં ઉજવાતા ગામમાં મુશ્કેલીઓ આવી હતીની પણ લોકચર્ચાઓ ચર્ચાઈ રહી છે. વળી ગામ લોકોની માન્યતા એ પણ રહી છે કે ગોલફેલ્યુ મેળો ફેરવવાથી ગામનું રક્ષણ થાય છે, ખેતીવાડી સારી થાય, ગામના બાલબચ્ચા પશુ પંખીઓ સાજા માજા રહે, તેમજ ગામની એકતા અને અખંડિતતા પણ જળવાઈ રહે. તે હેતુથી હોળીના ત્રીજા દિવસે હજારો લોકોની ઉપસ્થિતિમાં હર્ષો ઉલ્લાસ સાથે ગોલફેલ્યુનો મેળો ઉજવાઈ રહ્યો છે. આ ગોલફેલ્યુના મેળામાં કેટલાક લોકો ચૂલ ચાલવાની આંખડી લીધી હોય એ લોકો સળગતા અંગારા ઉપર ચાલી બાધામાંથી મુક્તિ મેળવે છે. જ્યારે જે ગોલફેલ્યુના જીવ સટોસટીના ખેલ સમાન ગોલફેલ્યુ ફરતા પડી જવાય તો પણ કોઈ ઈજા થતી નથી હોવાનું માનવામાં આવે છે. તો અન્ય લોકો પારંપરિક અદામાં નાચગાન કરવાનો લૂંટાય એટલો આનંદ લૂંટતા હોય છે. તો વળી ગામમાંથી સરકારી નોકરી કરતા ભાઈઓ કે બહેનો ગમે તેટલા મોટા અધિકારી હોય કે કર્મચારી પોતાના પારંપરિક વસ્ત્રોમાં જ સજ્જ બની ગોલફેલ્યુના માચડાના દર્શન કરી ઢોલ માંદલ વાંસળી અને ખલખસિયાના તાલે થીરકવામાં સહેજ પણ કચાશ છોડતા નથી. અમારા ગામમાં રૂમડિયામાં હોળીનો મેળો હોળી છે. હોળીના બીજા દિવસે અમારા રૂમડિયા ગામમાં મોટો મેળો ભરાય છે અને આજુબાજુના ગામના જે બધા લોકો અને અમારા ગામના ઢોલ વાજીત્રો સાથે બધા આવે છે રૂમડિયા મેળામાં અને મેળાને આનંદ માણે છે. અમે પણ બરોડા રહીએ છીએ પણ અમે અમારા દર વર્ષે હોળીમાં મેળામાં અમે અહીંયા રૂમડિયા ગામમાં આવીએ છીએ અને ઢોલ વાજીત્રો સાથે આનંદ માણીએ છીએ, નાચીએ છીએ, ઉઠીએ છીએ અને પોતાના પહેરવેશમાં આભૂષણમાં જે બોરિયા છે, હાર છે, એ બધું પહેરીને બધી છોકરીઓ છે, બધા યુવાનો છે, બધા લોકો આવીને મેળાની આનંદ માણે છે. જ્યારે આદિવાસીઓ આ ગોલફેલ્યુના મેળાને સન્માન આપવા બાબા ગોલફેરીઓ કહે છે. આદિવાસીઓનો સૌથી મોટો જો તહેવાર હોય તો તે હોળી છે. અને આદિવાસીઓની કહેવત છે કે દિવાળી તો કટ્ટે કટ્ટે પણ હોળી તો વરસ. હોળી એટલે આદિવાસીઓનો 15 દિવસનો પર્વ. અને આ છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકામાં આવેલા રૂમડિયા ગામનો જે ગોળફેરીનો મેળો છે એ ગોળફેરીનો મેળો પ્રખ્યાત બન્યો છે. કલા, સંસ્કૃતિ, રીત રિવાજોમાં સદા અગ્રસર રહેતું આ રૂમડિયા ગામનો જે મેળો છે એ મેળો હોળીના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં આ ગામમાં ઉજવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અહીંના આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને આદિવાસીઓના વાદ્ય સંગીતો સાથે પરંપરા